આજની ધર્મકથા. પ્રણામ. કમલસેનને મંત્રીશ્વર વાર્તા શરૂ કરે છે. મતિવર્ધન મંત્રી વાર્તાની શરૂઆત કરતા કહે છે કે આ નગરીમાં શ્રીકેતુ નામનો રાજા રાજ્યનો કારભાર સંભાળતો હતો. શ્રીકેતુને વૈજયંતી નામની રાણી હતી અને ખૂબ સુંદર રમણીય વિષયોનો સમૂહ વગેરે બધું જ બહુ સુંદર રીતે જીવન જઈ રહ્યું હતું. અને એકવાર રાજ્યસભાની અંદરમાં અલગ અલગ પ્રકારની વાતો ચાલતી હતી. એમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ નગરની અંદરમાં સુખી પણ હોય, સ્વસ્થ પણ હોય એવું કોણ છે? સૌથી સુખી અને સૌથી વધુ સ્વસ્થ હોય એવું કોણ છે? એટલે ત્યારે ત્યાં સભાની અંદરમાં એક ભટ્ટ એટલે કે પંડિતજી હતા, નીડર હતા. એમણે જવાબ આપ્યો કે આપણા નગરની અંદરમાં સૌથી વધુ સુખી જો કોઈ હોય અને સૌથી વધુ સ્વસ્થ કોઈ હોય તો એ શ્રેષ્ઠી વિનયંધર જે છે એ છે. એ સુખીઓમાં અગ્રગણ્ય છે. કામદેવ જેવું મનોહર રૂપ છે અને કુબેરના ધન ભંડારની જેમ એના ધન ભંડાર પણ ભરપૂર છે. એટલું જ નહીં, એની જે 4 સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનું શરીરનું સૌંદર્ય ઉત્તમ દેવીઓના સૌંદર્યને પણ જીતી લેવા છે. 4 રૂપવતી છે અને તેમ છતાં પોતાના પતિની આજ્ઞાને પાળનારી છે. તેઓ સદાને માટે પોતાના પતિના મુખને જ જોયા કરે છે. આ રીતે પંડિતે જવાબ આપ્યો. અને ત્યારે સભામાંથી કોઈએ ટવકો પૂર્યો કે તો શું એ શ્રેષ્ઠી એ આપણા રાજાથી પણ વધુ સુખી છે? હવે આ વાત ટેકનિકલી અહીંયા કરવાની હતી નહીં, કારણ કે વાત એમ ચાલતી હતી કે કોણ સૌથી વધુ સુખી છે અને દરેકે ઓપિનિયન આપવાનો હતો. પણ આવા વ્યક્તિઓ જગતમાં મળી જાય કે જેઓ અકારણ કેટલીક વસ્તુઓની કમ્પેરિઝન, કેટલીક વસ્તુઓની કમ્પ્લેન આ બધું કરી અને વાતાવરણને દોડાવે. એટલે એણે તો મમરો મૂકી દીધો કે તો આપણા રાજાથી પણ વધુ સુખી છે. તો પેલો પંડિત તો નીડર હતો. એણે કહી દીધું કે હા, શ્રેષ્ઠી વિનયેન્દ્ર જેટલું સુખી તો આ નગરમાં કોઈ જ નથી, રાજા પણ નહીં. અને એની 4 પત્નીઓ જે છે, તારા, શ્રીમતી, વિનયવતી અને દેવી, આ 4 પત્નીઓ એ અનિત્ય રૂપ ધરાવે છે. એમના જેવું રૂપ મેળવવા નગરની સ્ત્રીઓ એ ઈષ્ટદેવોને હંમેશા પ્રાર્થના કરતી હોય છે. આવી સ્ત્રીઓ આ જગતની અંદરમાં બીજે ક્યાંય જોવા મળે નહીં એવા રૂપથી સંપન્ન છે. અને આવી પત્નીઓ સાથે આ વિનયેન્દ્ર જે છે એ આ જગતના શ્રેષ્ઠતમ સુખો ભોગવી રહ્યો છે. વાત તો પૂરી થઈ ગઈ, સભા તો પૂરી થઈ, બધા નવાઈ પામ્યા. બધાને આ વિનયેન્દ્રની ઈર્ષ્યા પણ કેટલાકને થઈ ને કેટલાકને અનુમોદના બી થઈ, બધું થયું. પણ હવે રાજા જે છે એનું મન ઢોળાયું. એને એવું થયું કે મારે આ વિનયેન્દ્રની અનિત્ય રૂપ ધરાવતી સ્ત્રીઓને મળવું છે. પરિસ્થિતિ કેવી છે? એને એ નથી સંભળાયું કે વિનયેન્દ્ર સૌથી સુખી અને સ્વસ્થ છે. એને એ સંભળાયું કે એની 4 સ્ત્રીઓ અનિત્ય રૂપ ધરાવે છે. અનિત્ય એટલે એવું રૂપ કે જેની જગતમાં કોઈ પણ પ્રકારે ક્યારે પણ કોઈ પણ નિંદા ન કરી શકે. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે કોઈ એક સ્ત્રી મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ બની, મૂકી દીધી, પણ આ જગતમાં એવા હજારો લોકો હશે જે એમ કે નહીં, એમ નહીં, તમને એવું લાગે છે કે આ બેસ્ટ છે પણ આ તો પતલી છે, પતલી સ્ત્રીઓ સારી નહીં. આવું કોઈ કહી શકે. કેમ? કારણ કે એની પર્સનલ ચોઇસ છે. તો આવા રૂપને નિધ્ય રૂપ કહેવાય કે જેની કોઈ પણ નિંદા પણ કરી શકે. પણ કેટલીક સ્ત્રીઓ આ જગતમાં એવી હોય કે જેની આખા જગતમાંથી એક પણ જીવના મતે જેની નિંદા ન કરી શકાય એવું રૂપ, એ અનિત્ય રૂપ કહી શકાય. હવે આવું સાંભળ્યું કોઈની માટે કે આ અનિત્ય રૂપ ધરાવતી 4 સ્ત્રીઓ એ વિનયેન્દ્રની પત્ની છે. એટલે એના મનમાં, રાજાના મનની અંદરમાં એક પ્રકારનો આ સ્ત્રીઓ પ્રત્યેનો મોહ ઊભો થયો. પોતે રાજા છે ને આમ પિતા ગણાય આખી નગરીનો.
તો એ અપેક્ષાએ રાજાને આવા પ્રકારના કોઈ પણ ભાવો એ ન જ થવા જોઈએ, પણ એને થયા. મોહકોનું નામ. અને શ્રી કેતુને હવે મનની અંદરમાં ચાનક લાગી કે કોઈ પણ પ્રકારે મારે આ ચારેય સ્ત્રીઓને પ્રાપ્ત કરવી છે, જોવી છે. એ શરૂઆતનો વિચાર હતો. હવે આ ચારેયને પ્રાપ્ત કરવી છે એ વિચાર થયો. શું કરશું? એમ તો કંઈ સીધે સીધું કોઈને કહી ન શકાય, કારણ કે એની પત્નીઓ છે. એમ કેવી રીતે કહી શકાય કે ભાઈ મને આપી દો? હવે રાજા કુટિલ નીતિઓ તરફ આગળ વધે છે. 2 દિવસ સુધી મનમાં ને મનમાં આ જ વિચારની અંદરમાં ખોવાયેલો રહ્યો અને સતત આવા યોજના વિચારે છે કે એવું તે શું કરું કે જેના કારણે આ ચારેય સ્ત્રીઓ જે છે એ મારી થઈ જાય, મારા આશ્રય આવી જાય. એને એવું લાગ્યું કે આ ચારેય સ્ત્રીઓને જો મેળવી હશે તો સૌથી પહેલું ડગલું મારે એ ભરવું પડે કે મારે વિનયેન્દ્રને કોઈ પણ પ્રકારે આ સ્ત્રીઓથી દૂર કરવો પડે. હવે એ કેવી રીતે દૂર થઈ શકે? તો કે એની ઉપર જો કોઈ આડ મૂકવામાં આવે અને એ આડના કારણે જો એને જેલ ભેગો કરી દેવામાં આવે તો પછી તો એની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે, એના પ્રત્યે આ ચારેય સ્ત્રીઓનું જે માન છે એ માનમાં પણ હાનિ પહોંચે. અને એ જ સમયે આ ચારેય સ્ત્રીઓને હું મારા પ્રત્યે આકર્ષિત કરી લઉં, મોહિત કરી લઉં અને પછી હું એને મારા અંતઃપુરમાં લઈ આવું તો હવે નગરના લોકોને પણ કોઈ વાંધો નહીં હોય. કેમ? કારણ કે પેલા વિનયેન્દ્ર પ્રત્યે લોકોને દ્વેષ જાગ્યો હશે. આવી યોજના એણે મનમાં ઘડી. એની રાણી હતી વૈજયંતી. એ પોતાના સ્વામીને ઓળખે. 2 દિવસથી જે ખોવાયેલો જોતી હતી, સભામાં એણે પણ સાંભળ્યું હતું કે આવી રીતે થયું છે. પોતાના પતિને ઓળખે એટલે એને થયું જ કે ચોક્કસપણે મારા સ્વામી કોઈક ને કોઈક નબળી યોજના બનાવતા હશે. એટલે એના મનની અંદરમાં પણ કાંઈક આ ભાવ તો જાગેલો જ હતો કે ભાઈ આ ચોક્કસપણે આમની ઉપર ધ્યાન રાખવા જેવું છે. કારણ કે 2 દિવસથી જે પ્રકારે ખોવાયેલા દેખાય છે એ એમના મનમાં કંઈક ને કંઈક યોજના ચાલતી હશે. આ બાજુ વિનયેન્દ્રે પોતાની યોજનાને પાર પાડવા માટે એક તુક્કો અપનાવ્યો. એણે પોતાના એક વિશ્વાસુ મંત્રી પાસે વાત મૂકી કે તમે જાઓ અને વિનયેન્દ્રને એમ કહો કે તું છે ને સ્ત્રીના વિરહની અંદરમાં તું ઝૂરતો હોય એવો કોઈ શ્લોક તારા હાથેથી લખીને આપ. આવું રાજાનું કહેવું છે. પણ આ વાત ફક્ત વિનયેન્દ્રને તમારી વચ્ચે જ હોવી જોઈએ. વિનયેન્દ્ર પાસે એવો કોઈ શ્લોક લખાવીને આવો એના હાથેથી, હસ્તાક્ષરોથી, કે જેમાં એવું લખ્યું હોય કે વિરહની અંદરમાં કોઈક સ્ત્રીના વિરહમાં હું ઝૂરું છું, અત્યંત ઝૂરીએ રાખું છું. પેલો મંત્રી ગયો અને કોઈ પણ પ્રકારે એણે આવી રીતે વિનયેન્દ્ર પાસે આવો શ્લોક લખાવી પણ લીધો. કામ કરવામાં કેટલાક લોકો એક્સપર્ટ હોય, એમાંય નબળું કામ કરવામાં એક્સપર્ટ લોકો તો જીવનમાં આપણને ઢગલાબંધ મળી આવે. એમાં રાજાને આ મંત્રી મળી ગયો. લખાવી અને એ શ્લોક મહારાજાના હાથમાં મૂક્યો. શ્રી કેતુને આનંદ થયો કે ચલો આપણા પાસા પોબારા થવાના, મારી ઈચ્છા સફળ થશે. બીજે દિવસે રાજસભા ભરાણી અને રાજસભાની અંદરમાં શ્રી કેતુએ બધા જ સભાજનો સમક્ષ વાત કરી કે તમે લોકો બધા એવું કહેતા છો કે વિનયેન્દ્ર ડાયો છે, ગુણી છે, સંસ્કારી છે, સદાચારી છે, પણ આ વાતમાં કોઈ તથ્ય નથી. મેં આજે આ પરીક્ષા કરી લીધી અને આ અનુભવી લીધું છે કે આ વિનયેન્દ્ર જે છે એ ખૂબ લુચ્ચો અને ચારિત્ર્યહીન માણસ છે. આ શબ્દો સાંભળીને રાજસભા તો અવાચક બની ગઈ. કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. વિનયેન્દ્ર માટે તો આવું બની જ ન શકે. ત્યારે મહારાજાએ કીધું કે સભાજનો, હું વિનયેન્દ્ર માટે જે પણ કંઈ કહી રહ્યો છું એનો આધાર પણ મારી પાસે છે. હું ફક્ત આક્ષેપ નથી મૂકતો. આજે જ મને એના હસ્તાક્ષરવાળો એક પત્ર મારા અંતઃપુરવાસમાંથી પ્રાપ્ત થયો. મારી રાણીઓના આવાસમાંથી વિનયેન્દ્રના હસ્તાક્ષરવાળો એક પત્ર મને પ્રાપ્ત થયો છે. આમ કહી અને રાજાએ તે પત્ર સેનાપતિના હાથમાં મૂક્યો. સેનાપતિએ પત્ર વાંચ્યો અને ચકાસવા માટે તરત જે પરીક્ષા કરવી પડે એ કરી કે ભાઈ આ અક્ષર જે છે એ ખરેખર વિનયેન્દ્રના જ છે. સમર્થન મળ્યું કે હા, અક્ષર તો વિનયેન્દ્રના જ છે. તરત જ
રાજાએ જાણે બધી વાતો સાબિત કરી લીધી હોય, લોકોના મનની અંદરમાં શંકાનો કીડો નાખવામાં રાજાને એવું લાગ્યું કે એ પોતે સફળ બન્યો છે અને તરત જ એને સેનાપતિને આજ્ઞા કરી કે આવા ચારિત્રહીન માણસને મારા નગરની અંદરમાં રહેવાનો આવો કોઈ અધિકાર નથી. તમે તરત જ એને બંધનગ્રસ્ત બનાવો અને કારાગારમાં પૂરી દો. એની બધી જ મિલકત કબજે કરી લો અને એની પત્નીઓને પણ રાણીવાસની અંદરમાં કેદી જેવી દશાની અંદરમાં પૂરી દો, લઈ આવો. બધું જ એ પ્રમાણે થયું. સેનાપતિ એ તો આમે ચિઠ્ઠીનો ચાકર છે. નગરના લોકો જે છે એ હજી આ બધી વસ્તુઓથી બહુ કન્વિન્સ નથી હોતા. પણ કરી શું શકાય? કારણ કે વિનયેન્દ્રની સામે આની સામે પુરાવો છે આની પાસે. એટલે હવે બધું જ રાજાની ઈચ્છા પ્રમાણેનું થઈ ગયું. લોકો વિવળ છે પણ કોઈની પાસે કરવા માટે કંઈ ક્ષમતા નથી. કારણ કે રાજાની સામે અવાજ કેવી રીતે કરી શકાય અને કઈ રીતે બચાવ પણ કરીએ. આ બાજુ આ રાજસેવકો વિનયેન્દ્રની ચારેય સ્ત્રીઓ જે છે એને લેવા માટે એના હવેલીએ ગયા. ચારેય સ્ત્રીઓને સમજાવી, જણાવ્યું કે તમારા પતિએ આવું બધું કર્યું છે અને રાજા એને આવી રીતે પકડ્યો છે. સ્ત્રીઓને મનમાં એવો વિચાર આવ્યો, એ પત્નીઓને, કે નક્કી આ રાજાની ચાલબાજી છે, પણ અત્યારે બોલી પણ શું શકાય, એની પાસે પુરાવો પણ છે. એટલે એ સમયે ચતુર એવી ચારેય સ્ત્રીઓ આ પરિસ્થિતિ અત્યારે દલીલ કરવા યોગ્ય નથી એવું વિચારી અને રાજાના એટલે એ જે આવ્યા હતા સેવકો એને શરણે ગયા અને રાજાએ જે આજ્ઞા કરી હતી એવી રીતે એ લોકોને અંતઃપુરની જેલની અંદરમાં પૂરી દેવામાં આવ્યા. ત્યાં આગળ એ લોકોને અંગભોગ આદિની બધી વસ્તુઓ, શૈયા, આસન, આ બધું એમને આપી દીધી. પણ આ ચારેય સ્ત્રીઓએ નક્કી કર્યું કે અમારે હવે ખાનપાન આદિ દરેક વસ્તુનો ત્યાગ અને અમે ભૂમિ ઉપર જ પડશું. કારણ કે અમારો પતિ જો અમારી ભેગો ન હોય તો પછી આ બધા શણગાર, આ બધી શૈયાઓનો ઠઠારો, આ ખાનપાન, આ બધાનો શું અર્થ છે? બહુ શીલવાન સ્ત્રીઓ હતી. રાજાને બધા સમાચાર મળે છે. રાજા બધું અપડેટ લેતો જ માંગે છે. એટલે એક દાસીને એને મોકલી, દાસીને સમજાવટ કરવા માટે કીધું. દાસીઓ કહે છે કે એ સ્ત્રીઓ, તમે તો નસીબદાર છો, તમારું પુણ્યરૂપી વૃક્ષ આજે ફળવાળું બન્યું છે. કારણ કે રાજા એ તમને અનુકૂળ થયા છે અને આ રાજા તો એવા છે કે જે તુષ્ટ થાય તો ચિંતામણીની માફક જે માંગે એ આપે છે, અને જો રાજા રૂષ્ટ થાય તો યમની માફક જીવતાનો અંત કરી નાખનારા છે. માટે હે સ્ત્રીઓ, તમે આ રાજાની સાથે વિષય સુખ સેવો, જેથી તમને પણ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. હવે તમારે ચિંતા કરવા જેવું કંઈ નથી, કારણ કે તમને આવા ગુણવાન એવા રાજાનો દુર્લભ એવો સંગ થયો છે. ચારેય સ્ત્રીઓ સમજે છે કે આ બધું જે વિચાર્યું હતું એ પ્રમાણે જ થઈ રહ્યું છે. અત્યારે દાસીને પણ શું કહેવાય, પણ તેમ છતાં ચારેય સ્ત્રીઓ બહુ જ સમજણપૂર્વક દાસીને કહે છે કે જો અત્યારે તો અમે બહુ દુઃખી થયેલી સ્ત્રીઓ છે, કારણ કે અમારું શીલ ભયમાં આવીને પડ્યું છે અને અમે અમારા શીલની રક્ષા માટે ઉદ્યત બની છે. જો આ રાજા રૂષ્ટ થઈ અને અમારા જીવિતનો ઘાત કરી નાખે, એટલે કે અમને મારી નાખે, તો અમને એવું લાગે છે કે ઘણું સારું, કારણ કે એનાથી એટલીસ્ટ ખરેખર કમસે કમ અમારું શીલ તો અખંડ રહી જશે. બીજી સ્ત્રી કહે છે કે આ રાજા કરતાં તો જંગલી ભીલ સારો, કે જે કેદ કરેલી સ્ત્રીને પણ ક્યારે આવી રીતે આવી દ્રષ્ટિથી જોતો નથી. કોઈ અન્ય પુરુષ ભલે તે પ્રભુતામાં ઇન્દ્રથી પણ અધિક કેમ ન હોય, પણ અમારી માટે તો એ અન્ય પુરુષ એ પર પુરુષ જ છે. આ દાસીઓ એને બધું રાજાને આવીને વાત કરી કે ભાઈ આ બધી તો જવાબ આવી રીતે આપ્યો છે કે ભાઈ અમારા શીલનો ભંગ થાય એના કરતાં તો મરવું સારું, અને રાજા ખરેખર રોષે ભરાતો હોય તો ભલે ભરાતો, એ બાને અમને મારી નાખશે તો અમારો શીલ તો રક્ષિત થશે. કેવી મહાસતીઓ એ જમાનામાં પણ થતી હતી. ખરેખર આપણને અત્યારે આ બધા પરિસ્થિતિઓ, અત્યારના વાતાવરણને જોતા એવું લાગે કે આ એક ધર્મ, શીલ નામનો ધર્મ, એ કેટલી હદ સુધી આપણાથી વિખૂટો પડી ગયો છે. અત્યારે આવા ચરિત્રો ક્યાં સાંભળવા મળવાના નથી એવું આપણે નથી કહેતા, પણ શીલ માટે આવું સત્વ એ હવે
જેમ જેમ આવતા વર્ષો આવતા જાય છે એમ એમ આપણે કોની પાસે અપેક્ષા રાખશું? આ ધર્મનું આપણા માટે મહત્વ કેટલું હતું અને કેટલું છે કદાચ આપણે સમજણથી ચૂકી ગયા છીએ. અને એટલે જ આજે આપણે એવી સન્નારીઓ પેદા નથી કરી શકતા કે જે શીલના રક્ષણ માટે પ્રાણ આપવા સુધી પણ પોતે તૈયાર થાય. આ સન્નારીઓ ચારે ચાર. આગળ બધી વાર્તાઓ તો બહુ સરસ રીતે આગળ વધવાની છે, પણ અહીંયા આ વાત આ ચારેયની અંદરની ગુણિયલતાને બહુ સરસ રીતે સમજાવે છે. રાજાને એવું લાગ્યું કે આ દાસીઓથી તો કંઈ બહુ થયું નહીં, પોતે તો ચિંતાથી તરફડે છે, પણ હવે જાણે પોતાને રોગનો આવેશ આવ્યો હોય ને, રોગનો હુમલો થયો હોય એવું એ પોતે અનુભવવા લાગે છે. પોતાની પત્નીઓને પણ કહે છે કે ભાઈ તમે જાઓ અને જો ખરેખર તમને એવું લાગે કે હું સ્વસ્થ થાઉં તો તમે જઈ અને આ વિનયેન્દરની જે સ્ત્રીઓ છે એને સમજાવી આવો. વૈજયંતી જે મુખ્ય રાણી છે એના સુધી હજી વાત નથી પહોંચી અને એને વાત કરી પણ નહીં, કારણ કે રાજાને ખબર છે કે વૈજયંતીને આ બધી વાત ન કરાય, નહીં તો એ તો પોતે પણ ખૂબ સતીત્વ ધરાવનારી છે, એ તો મારો વિરોધ જ કરશે. અન્ય રાણીઓ ગઈ, એમણે પણ આ સ્ત્રીઓને સમજાવ્યું, બધું નિષ્ફળ ગયું. હવે રાજા એક આકરો નિર્ણય લઈ લે છે. એ નિર્ણય લે છે કે હવે હું પોતે સ્વયં જઈશ અને કોઈ પણ પ્રકારે બળજબરીથી હું આ ચારેયને વશ કરી લઈશ. અને આવું વિચારીને એ વિનયેન્દરની સ્ત્રીઓને જ્યાં રાખી છે ત્યાં પોતે જાય છે અને જઈ અને એ ચારેય સ્ત્રીઓને જુએ છે તો આ સ્ત્રીઓ ન રાજાને નમસ્કાર કરે છે, ન એમને જોવા માટે આંખ પણ ઊંચી કરે છે, ન રાજાને બોલાવે પણ છે. કેમ? કારણ કે એને શીલનો પ્રેમ છે. શીલના રક્ષણ માટે જેને મરવાની તૈયારી હોય એ રાજાને જુએ જ શા માટે? પરપુરુષને જુએ જ શા માટે? હવે આ ચારેય સ્ત્રીઓ એની પડખે, જ્યારે અત્યારે કોઈ જ નથી, એમનો પતિ તો બીજી જેલમાં પડ્યો છે, રાજાએ કપટપૂર્વક બધું કર્યું છે, એની પડખે કોણ ઊભું રહેશે? તો કે એની પડખે એનું શીલ ધર્મ ઊભો રહ્યો અને શીલ ધર્મએ શાસન દેવીનું સિંહાસન ચલાયમાન કરાવ્યું. અને શાસન દેવી એ આ ચારેય સ્ત્રીઓની સહાયતામાં આવે છે. આપણને ખરેખર આશ્ચર્ય થાય. આપણે કલાવતીના ઓલામાં જોયું કે કલાવતી આણ આપે છે કે જો મેં શીલ પાડ્યું હોય તો મને સહાય કરો મારા બાળકની સહાય માટે. અહીંયા તો આ ચારેય સ્ત્રીઓએ કોઈ જ માંગણી નથી કરી, પણ એમનો પોતાનો શીલ ધર્મ એટલો પ્રબળ છે કે એની ઉર્જાથી છેક ઉપર દેવલોકમાં રહેલા શાસન દેવીનું સિંહાસન ચલાયમાન થયું અને શાસન દેવી પ્રત્યક્ષપણે હાજર થયા. શું કર્યું? તો કે રાજા રાગની દ્રષ્ટિથી જેવી આ સ્ત્રીઓને જોવા માટે પ્રયત્ન કરે છે એટલામાં તો એને આ બધી સ્ત્રીઓ, ચારે ચાર સ્ત્રીઓ એ અત્યંત કુરૂપવાન લાગે છે. એ લોકોના વાળ વાંદરીના વાળ જેવા હોય, એ લોકોની આંખો બિલાડીની આંખ જેવી હોય, ગધેડીના મોઢા જેવા મોઢા હોય, ઊંટના હોઠ જેવા હોઠ હોય, લાંબા લાંબા દાંત, ફાટલા તૂટલા વસ્ત્ર, નાસિકા અને આંગળીઓ પણ જેની જોવી ન બને એવું રૂપ રાજાને આ ચારેય સ્ત્રીઓનું દેખાય છે. રાજા વિચારે છે કે આ શું? ક્યાં મેં જોયેલું આમનું દેવાંગના જેવું રૂપ અને ક્યાં એમનું આ કુરૂપ? રાજા એકદમ આશ્ચર્યમાં પડી ગયો કે આ શું થઈ રહ્યું છે. એટલામાં શ્રી કેતુની પટ્ટરાણી વૈજયંતી એ ત્યાં આવે છે. રાજા ડરી ગયો કે આને કોણે અહીંયા બોલાવી? આને કઈ રીતે ખબર પડી કે હું અહીંયા છું? અને તરત જ આવ્યા પટરાણી, અને પટરાણીએ તરત જ કીધું કે આ તમે શું કરી રહ્યા છો? રાજા થંભ્યો અને આ વાત સુધી પહોંચાડતા મતિવર્ધન મંત્રી જે છે કે જે અત્યારે કમલસેનને વાર્તા કરી રહ્યો છે એ હસીને એવું કહે છે કે બોલો, આવો રાજા હતો અને છતાંય તમે એવું કહો છો
કે આ રાજાની જગ્યાએ નવો રાજા કેમ યાચું છું? કમલસેન કહે છે કે ઉભા રહો, મને હજી વૃત્તાંત પૂરો સાંભળવો છે. તમે જ્યાં સુધી પૂરો વૃત્તાંત ન કહો ત્યાં સુધી હું કેમ કોઈ પણ નિર્ણયમાં આવું? તમે મને પહેલા પૂરો વૃત્તાંત કહો. અને આગળ વૃત્તાંત ચાલુ રાખે છે કે આ બાજુ રાજા આ સ્ત્રીઓનો શીલના ભંગ કરવાની પેરવીમાં છે અને બીજી બાજુ વૈજયંતી જે છે એ ખૂબ ગુસ્સામાં આવી ગઈ અને રાજાને કહે છે કે હે વિકારાંત, હે કામાતુર, રાજકન્યાને છોડીને તમે આ સ્ત્રીઓમાં રાચો છો? તમે નથી જોતા માન કે નથી જોતા અપમાન, નથી જોતા કીર્તિ કે નથી જોતા અપકીર્તિ, પાત્ર કે અપાત્ર પણ નથી જોતા, માટે ધિક્કાર છે તમને. એમ કહી અને એટલા બધા કડવા વહેણ કરે છે કે રાજા કંઈ જ બોલી શકતો નથી. બધું જ સાંભળી લે છે અને સાંભળવું પડ્યું. કેમ? કારણ કે પોતે એવી ચેષ્ટાઓ કરી છે. રાજા પોતાની ભૂલને એક ક્ષણે સુધારી અને ત્યાંથી પોતે તરત ભાગી જાય છે. આ બાજુ શાસન દેવી એ રીતે આખી પરિસ્થિતિને બદલાવે છે કે જેના કારણે વિનયેન્દ્ર જે છે એ જરા પણ ગુનેગાર ન હતા એવું લોકોની અંદરમાં પ્રતિષ્ઠિત થવા લાગ્યું. અને આ ચારેય સ્ત્રીઓ એને પણ જે પેલા કુરૂપ થઈ ગઈ હતી એની જગ્યાએ સુરૂપ કરી દીધી. ચારે સ્ત્રીઓને પણ મહેલમાં પાછી મોકલી દે છે. શાસન દેવી પોતાના પરચાઓ બતાવે છે અને આ આખી જે ઘટના થઈ એના ઉપરથી પછી સુરસેન નામના એક ગુરુ ભગવંત એ નગરીમાં પધાર્યા થોડા દિવસોની અંદરમાં. અને ત્યારે શ્રીકોત્યુ સાથે બધી જ પત્નીઓ પણ ગઈ અને એ સમયે ફરી એક પ્રશ્ન પૂછાય છે, જે પ્રશ્ન નવી ઘણી વાર્તાઓ લઈને આવશે. એ પ્રશ્ન માટે અને વાર્તા માટે. અને આ મંત્રી જે કમલસેનને વાર્તા કરી રહ્યો છે એ મૂળભૂત વાર્તા સાથે આ બધાના સંબંધ માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.